તમે બિહારમાં જાઓ ને અનેક વિસ્તારોમાં ગામડાઓમાં ફરો તો તમને એવું થાય કે કેટલી દયનીય હાલતમાં અને આઝાદીના આટલા વર્ષો પછી પણ જાણે એક બે સદી પાછળ જીવતા હોય એ પ્રકારનું જીવન માણસો જીવી રહ્યા છે। પણ તમે માત્ર બિહારમાં ગુજરાતનું અમદાવાદ કે પછી વડોદરા કે સુરત કે રાજકોટ ફરીને જાઓ તો તમને એવું લાગે, પણ જો તમે ગુજરાતમાં નર્મદા કે છોટાઉદેપુર કે પછી કાંઠાના વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો થઈને જાઓ છો તો તમને કદાચ બિહાર જોઈને બહુ વિશેષ આશ્ચર્ય નહીં થાય, તમને એની તીવ્રતા વધારે લાગશે। તમને એવું થશે કે પટના અમદાવાદ જેવું નથી, એનાથી વિશેષ તમને કોઈ ફરક નહીં લાગે। ગુજરાતમાં એવા જ મુદ્દાની આસપાસ આક્રમક પ્રદર્શન જોવા મળ્યું। ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય એમણે પદયાત્રા કાઢી। એક જૂના રાજ ગામ આવેલું છે ને એમનું કહેવું છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ત્યાં રસ્તો નથી। નાવડીમાં કરજણ ડેમ બન્યો સરસ મજાનો, એટલે કોઈ પણ ડેમ બને એ મોટે ભાગે આદિવાસી વિસ્તારોમાં પ્રકૃતિ સંપદા સચવાયેલી હોય એટલે ડેમ અને બાકીના વિકાસના કામો પણ ત્યાં થાય, અને આ કોઈ પણ વિકાસના કામો થાય અને પછી એનાથી લાખો માણસોનું કલ્યાણ થવાનું હોય ત્યારે હજારો માણસો જે વિસ્થાપિત થાય એ આદિવાસી જ હોય, અને એના પછી એના સુધી રસ્તો ન પહોંચે એ બહુ જ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ વર્ષોના વર્ષો કર્યા કરે ત્યારે શું કરવાનું। ચૈતર વસાવાએ પદયાત્રા પણ કાઢી, એના પછી એ અધિકારી પણ પાસે પણ પહોંચ્યા અને પછી એમણે એ પણ કહ્યું કે જો 15 દિવસમાં તમે આનો હલ નહીં લાવો તો પ્રધાનમંત્રી મોદી આવવાના છે, એ વખતે અમે ત્યાં વિરોધ પ્રદર્શન કરીશું। હકીકત એ છે કે પ્રધાનમંત્રીનો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ હશે ત્યારે ચૈતર વસાવાની અટકાયત થઈ ગયેલી હશે અથવા એ નજરકેદ હશે। પીએમના કાર્યક્રમ સુધી કોઈ નેતાઓને પહોંચવા નથી દેવાના, એ બહુ સ્વાભાવિક વાત છે। જે જૂના રાજ ગામ જ્યાં આખું આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આખી પદયાત્રામાં સૌથી મહત્વની વાત એ હતી કે એ ગામ ભારતીય જનતા પાર્ટીમાંથી વર્ષોથી સતત ચૂંટાઈને આવતા સાંસદ મનસુખ વસાવાનું ગામ છે। સાંસદ વસાવાના ગામમાં જો આ સ્થિતિ હોય તો પછી બાકીના વિસ્તારની તમે કલ્પના કરી શકો છો। દ્રશ્યો પર કરીએ નજર। જૂના રાજે મારું મોસાણ છે, મારા મમ્મીનું ગામ છે, અને જૂના રાજમાં અને આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે, અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જૂના રાજ પૌરાણિક ગામ છે, ઐતિહાસિક ગામ છે, જેનો ઇતિહાસ 500 થી 700 વર્ષ જૂનો છે, અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો। જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે, જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। સગર્ભા બહેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી, એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે। ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે। ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જેણે પણ અટકાવેલો હશે, જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન 15માં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। જો દિન 15માં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે 30 અને 31 તારીખે, ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગીશું, અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું।